સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદમાં સિકોતર મેડિકલ સ્ટોર્સ પર એસઓજીનો મેરેથોન દરોડો। સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તો સતત તપાસ, 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી કાર્યવાહીએ ચકચાર મચાવી। વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરના વિજય બિઝનેસ કોમ્પ્લેક્સમાં આવેલી સિકોતર મેડિકલ સ્ટોર્સ ખાતે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી લાંબા સમય સુધી સઘન તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ સવારે અંદાજે 9 વાગે શરૂ થયેલી તપાસ રાત્રે 9 વાગ્યા સુધી એટલે કે આશરે 12 કલાક સુધી સતત ચાલુ રહી હતી। આ દરમિયાન એસઓજીની ટીમે મેડિકલ સ્ટોરમાં રહેલા દવાઓના સ્ટોક, ખરીદી વેચાણના બિલ, લાયસન્સ, સ્ટોક રજિસ્ટર તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરી હતી। સાથે જ દવાના વેચાણ અને સંગ્રહ સંબંધિત નિયમોનું પાલન થયું છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી હતી। લાંબા સમય સુધી ચાલેલી કાર્યવાહીના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી હતી। દિવસભર મેડિકલ સ્ટોર બહાર લોકોના ટોળા એકત્ર થતા ઉત્સુકતા પણ જોવા મળી હતી। એસઓજીના અધિકારીઓ દ્વારા દરેક મુદ્દાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી કે તપાસ દરમિયાન કોઈ પ્રતિબંધિત દવા મળી આવી છે, કોઈ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અથવા મેડિકલ સ્ટોર સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે અને સત્તાવાર વિગતો જાહેર થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ।